નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો એટલે ભક્તોનો મહિનો, શ્રદ્ધાનો મહિનો અને ભગવાન શિવને સમર્પિત પવિત્ર સમય. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતાનો અનુભવ થાય છે. આ મહિનો માત્ર પૂજા કરવાનો જ નથી, પરંતુ પોતાના વિચારો, કર્મો અને જીવનને પણ સારા માર્ગે લઈ જવાનો સંદેશ આપે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ એટલે કે મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવનું સ્વરૂપ આપણને ઘણું શીખવે છે. તેમના મસ્તક પર ચંદ્ર છે, જટામાં ગંગા છે, ગળામાં નાગ છે અને શરીર પર ભસ્મ છે. તેઓ મહેલમાં નથી, પરંતુ કૈલાસ પર નિવાસ કરે છે. તેમનું જીવન આપણને શીખવે છે કે સાચી મહાનતા સંપત્તિમાં નથી, પરંતુ સરળતા, સંયમ અને કરુણામાં છે. શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે અનેક ભક્તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન શિવના મંદિરે જાય છે. શિવલિંગ પર જળ અર્પણ કરે છે, બીલીપત્ર ચઢાવે છે અને ભગવાન શિવનું સ્મરણ કરે છે. ઘણા ભક્તો શ્રાવણના સોમવારે વ્રત પણ રાખે છે. જોકે વ્રત દરેક વ્યક્તિને પોતાની તંદુરસ્તી અને યોગ્યતા પ્રમાણે રાખવું જોઈએ. નંબર 1. શ્રાવણમાં જળાભિષેકનું મહત્વ. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ અર્પણ કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. ભક્તો શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. આ પૂજા દરમિયાન ભક્તનું મન ભગવાનમાં એકાગ્રતા થાય છે અને શાંતિનો અનુભવ થઈ શકે છે. નંબર 2. બીલીપત્રનું મહત્વ. ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાની પરંપરા છે. ભક્તિમાં વસ્તુની કિંમત કરતાં ભાવનું મહત્વ વધારે છે. એટલે બીલીપત્ર ચઢાવતી વખતે મનમાં શ્રદ્ધા અને સારા વિચારો રાખવા જોઈએ. નંબર 3. ઓમ નમઃ શિવાયનો જાપ. શ્રાવણમાં ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ ઘણા ભક્તો કરે છે. આ પંચાક્ષરી મંત્ર ભગવાન શિવની ઉપાસનામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. શાંતિથી બેસીને મંત્રનું સ્મરણ કરવાથી મનને એકાગ્રતા કરવામાં મદદ મળી શકે છે. નંબર 4. શ્રાવણનો સોમવાર. શ્રાવણના સોમવારને ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. ઘણા લોકો સોમવારે ઉપવાસ અથવા નિયમ રાખે છે અને શિવ મંદિરે જઈને પૂજા કરે છે. પરંતુ ઉપવાસ કરતા પહેલા પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 5. મહાદેવને સાદગી પસંદ છે. ભગવાન શિવની ભક્તિમાં દેખાડો જરૂરી નથી. એક લોટો જળ, થોડા બીલીપત્ર અને સાચી શ્રદ્ધા સાથે પણ ભક્તિ કરી શકાય છે. મહાદેવને પસંદ કરવા માટે ભવ્યતા કરતાં શુદ્ધ મન વધારે મહત્વનું છે. નંબર 6. મનને શાંત રાખો. શ્રાવણ મહિનામાં માત્ર મંદિરમાં જવું પૂરતું નથી. ભગવાન શિવના સ્વરૂપમાંથી આપણે મનને શાંત રાખવાની પ્રેરણા પણ લેવી જોઈએ. ગુસ્સો ઓછો કરવો, કોઈનું ખરાબ ન વિચારવું અને બીજાને પણ મદદ કરવી એ પણ ભક્તિ છે. નંબર 7. કોઈનું દિલ ન દુભાવવું. મિત્રો, એક તરફ આપણે ભગવાનને ફૂલ ચઢાવીએ અને બીજી તરફ કોઈનું દિલ દુભાવીએ તો ભક્તિનો સાચો અર્થ અધૂરો રહી જાય છે. તેથી શ્રાવણમાં સંકલ્પ લો કે શક્ય હોય ત્યાં સુધી કોઈને દુઃખ નહીં આપીએ. નંબર 8. માતા પિતાની સેવા. ભગવાનની ભક્તિ સાથે માતા પિતાનો આદર અને સેવા કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા જીવનમાં જેમણે આપણને ઉછેર્યા છે તેમની સેવા કરવી એ ખૂબ જ મોટું પુણ્ય માનવામાં આવે છે. નંબર 9. જરૂરિયાતમંદની સેવા. શ્રાવણ મહિનામાં કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું, જરૂરિયાતમંદને મદદ કરવી અથવા કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપવું જેવી નાની સેવા પણ માનવતાનું સુંદર ઉદાહરણ છે. નંબર 10. નકારાત્મક વિચાર છોડો. મહાદેવની ભક્તિ કરતી વખતે મનમાં સતત ઈર્ષ્યા, ક્રોધ અને દ્વેષ રાખવાથી ભક્તિનો ભાવ ઓછો થઈ જાય છે. તેથી શ્રાવણમાં પ્રયત્ન કરો કે મનને સારા વિચારો તરફ લઈ જઈએ. નંબર 11. સોમવારે શું કરવું? સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવનું સ્મરણ કરો. ઘરમાં અથવા મંદિરમાં પોતાની પરંપરા પ્રમાણે પૂજા કરી શકો છો. શિવલિંગ પર જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરી શકો છો. નંબર 12. શિવની કથા સાંભળો.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓ સાંભળવી અથવા વાંચવી પણ ભક્તિનો એક માર્ગ છે. કથાઓમાંથી આપણને ધીરજ, ત્યાગ, કરુણા અને સત્ય જેવા ગુણોની પ્રેરણા મળે છે. નંબર 13. પ્રકૃતિનું રક્ષણ કરો. ભગવાન શિવને પ્રકૃતિ સાથે જોડાયેલા દેવ તરીકે પણ જોવામાં આવે છે. તેથી શ્રાવણમાં વૃક્ષનું રક્ષણ કરવું, પાણીનો બગાડ ન કરવો અને આસપાસ સ્વચ્છતા રાખવી એ પણ એક ખૂબ જ સુંદર સંકલ્પ બની શકે છે. નંબર 14. અભિમાન છોડો. ભગવાન શિવનું જીવન આપણને સાદગી અને અહંકારથી દૂર રહેવાનો સંદેશ આપે છે. જીવનમાં પૈસા, શક્તિ કે સફળતા મળે ત્યારે પણ અભિમાન ન કરવો જોઈએ. નંબર 15. ગુસ્સા પર નિયંત્રણ. મહાદેવના મસ્તક પર ચંદ્ર શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આપણું જીવન પણ એવું જ હોવું જોઈએ કે મુશ્કેલીઓ આવે ત્યારે તરત જ ગુસ્સે થવાને બદલે શાંતિથી વિચારીએ. નંબર 16. શ્રદ્ધા રાખો, અંધવિશ્વાસ નહીં. ભક્તિમાં શ્રદ્ધા ખૂબ જ મહત્વની છે, પરંતુ દરેક વાતને અંધવિશ્વાસથી સ્વીકારવાની જરૂર નથી. ધાર્મિક પરંપરાઓને સમજણ, સન્માન અને પોતાની માન્યતા પ્રમાણે અનુસરવી જોઈએ. નંબર 17. વ્રત પોતાની ક્ષમતા પ્રમાણે રાખો. ઘણા ભક્તો શ્રાવણમાં ઉપવાસ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે લાંબો ઉપવાસ યોગ્ય હોવું જરૂરી નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો પરિવારના વડીલો અથવા યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. નંબર 18. સાચી ભક્તિ શું છે? મિત્રો, સાચી ભક્તિ માત્ર મંદિર સુધી સીમિત નથી. જ્યારે આપણે કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપીએ છીએ, કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપીએ છીએ, માતા પિતાનું સન્માન કરીએ છીએ અને સત્યના માર્ગ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે પણ આપણે ભગવાન શિવના ગુણોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. નંબર 19. મુશ્કેલીમાં ધીરજ રાખો. જીવનમાં મુશ્કેલીઓ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. ભગવાન શિવનું સ્મરણ આપણને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની પ્રેરણા આપી શકે છે. મુશ્કેલી કાયમ રહેતી નથી, સમય બદલાય છે. નંબર 20. અંતિમ સંદેશ. તો મિત્રો, શ્રાવણ મહિનો આપણને ભગવાન શિવની પૂજા કરવાનું જ નથી શીખવતો, પરંતુ પોતાના જીવનને વધુ સારું બનાવવાનો અવસર આપે છે. આ શ્રાવણમાં મહાદેવ પાસે માત્ર પૈસા, સફળતા કે સુખની માંગણી ન કરો, સાથે એ પણ પ્રાર્થના કરો કે હે મહાદેવ, અમને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપો, મુશ્કેલીમાં ધીરજ આપો, બીજાની મદદ કરવાની ભાવના આપો અને અમારા મનમાંથી ક્રોધ, અહંકાર અને દ્વેષ દૂર કરો. કારણ કે કહેવાય છે કે જ્યારે મન શુદ્ધ હોય, કર્મ સારા હોય અને હૃદયમાં શ્રદ્ધા હોય, ત્યારે જીવનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, જો તમે પણ મહાદેવના ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવીને એલ પર પસંદ કરજો, જેથી ભગવાન શિવ સાથે જોડાયેલી આવી જ ભક્તિપૂર્ણ અને જ્ઞાનવર્ધક વાતો તમને સૌથી પહેલા મળી રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.